તમે લોકો સાંભળો એકવાર. પહેલા તો આપણે ફર્સ્ટ સેક્શન જે છે એમાં આપણે પ્રસ્થાનત્રય કમ્પ્લીટ, બરાબર? પછી ઉપનિષદ, એની વ્યાખ્યા, એ બધું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે, રાઈટ? હા મેમ. હા, ઉપનિષદની વ્યાખ્યા, કેટલા ઉપનિષદ છે, એ બધું ડીપમાં ટૂંકમાં ઉપનિષદ વિશેનું ટૂંકમાં જેટલું જે છે એ આપણે લગભગ કમ્પ્લીટ થઈ ગયું, બરાબર? હવે એમાં છે ને એક ઉપનિષદ જે ઇન્ટ્રોડક્શન ઓફ પ્રિન્સિપલ ઓફ ઉપનિષદ વેદાંત દર્શન, એમાં ઉપનિષદ થઈ ગયું છે. હજી વેદાંત દર્શન હજી એક વખત થોડુંક ડીપમાં લઈશું, બરાબર છે? હવે હું લઉં કે સર કોઈ પણ લેશે. વેદાંત દર્શન જે આપણે 4 અધ્યાય જે છે, સમન્વય, અવિરોધ, સાધના અને ફલ અધ્યાય, એ થોડું ડીપમાં લઈશું, બરાબર? એટલે એ હજી એક બાકી રહેશે, બાકીનું બધું ફર્સ્ટમાં આપણે થઈ ગયું, રાઈટ? હા મેમ. હા, ઓકે. પછી સેકન્ડ એમાં ઈશા ઉપનિષદ, ઈશાભાષ્યમ, પછી કઠ, પછી પ્રશ્ન, પછી માંડુક્ય અને એક મુંડક આપણે આજે લઈ છીએ, બરાબર? મુંડક ઉપનિષદ. એટલે આજે આપણું ટૂંકમાં સેક્શન 2 કમ્પ્લીટ થઈ જશે, રાઈટ? હા. હા. હવે સેક્શન જે 3 છે એમાં લગભગ ઐત્રેય, છાંદોગ્ય અને બૃહદારણ્યક 3 બાકી રહેશે, બરાબર? બાકીના બધા થઈ ગયા આપણે. ઐત્રેય ઉપનિષદ થઈ ગયું એમાંથી, અને કેન ઉપનિષદ થઈ ગયું, બરાબર? હા. હા. અને એના પછી નેક્સ્ટમાં જે સેક્શન છે એ શ્વેતર ઉપનિષદ છે, બરાબર? અને કન્સેપ્ટ ઓફ યોગા ઇન અધર ઉપનિષદ, આ આખું સેક્શન બાકી, બરાબર ને? હા. હા. હા, ઓકે. બધા એગ્રી? હા, બસ, ઓકે ઓકે, બરાબર છે. અને પછીનું લાસ્ટ જે છે એ તો પછી સાંખ્ય દર્શન ને ટૂંકમાં કાર્યકારણવાદ, નહીં તો આખું સેક્શન એક અલગ જ રહેશે એના પછીનું નેક્સ્ટ, બરાબર? એટલે આપણા જે ઉપનિષદના સેક્શન છે આટલા છે, એમાંથી આપણે હવે ટૂંકમાં આજે લઈએ એટલે ઐત્રેય ઉપનિષદ, છાંદોગ્ય, બૃહદારણ્યક, શ્વેતર અને કન્સેપ્ટ ઓફ અધર, ટૂંકમાં જેને કહેવાય ને અધર ઉપનિષદ ઇન યોગા, બરાબર ને? એટલું આપણે લેવાનું અત્યારે બાકી રહેશે. એટલે આપણા 3 સેક્શનના બદલાને, સોરી 4 સેક્શન લગભગ પૂરા જેવું થઈ જશે, બરાબર ને? આટલું લઈએ એટલે. ઓકે ઓકે, સારું. ચાલો આજે આપણે મુંડકો ઉપનિષદ ચાલુ કરીએ. ઓકે, મુંડકો ઉપનિષદ જે છે એમાં છે ને મેઇન તો અથર્વ જે વેદ છે એમાંથી આવેલું છે, અને પૂરેપૂરો સંવાદ જે છે એ અંગિરા ઋષિ જે છે, એક સદગૃહસ્થ શૌનક છે, એના વચ્ચેનો સંવાદ છે. એને પૂછે છે કે ભગવાન, એવી કઈ વસ્તુ છે કે જે હું જાણી અને સમગ્ર સંસારની જે કઈ વિદ્યા છે અથવા જે કઈ સંસારનું જ્ઞાન છે એ હું પ્રાપ્ત કરી શકું? તો એને આખું જ્ઞાન કહે છે, શૌનકને અંગિરા ઋષિ કહે છે કે કયું કયું જ્ઞાન છે? તો કે પરાવિદ્યા સમજાવી છે, અપરાવિદ્યા સમજાવી છે, પછી બ્રહ્મથી સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે એ સમજાવ્યું છે, એનો લય પણ પાછો બ્રહ્મમાં થાય છે એ સમજાવેલું છે, પછી એક પક્ષીનું ઉદાહરણ આપેલું છે, મોક્ષ કેવી રીતે મળે છે એ આપેલું છે. એટલે આખું ટૂંકમાં જેને કહેવાય ને એક આખી બ્રહ્મ વિદ્યા છે, જે સંસારમાં નીચે આવી અને કેવા કેવા કામ કે કર્મ વ્યક્તિ કરે તો એ વ્યક્તિ પોતે ખુદ જ બ્રહ્મ બની જાય. મીન્સ કે એને પછી જેને કહેવાય ને પરમ ચેતનામાં એ લીન થઈ જાય અને બ્રહ્મ બની જાય. એ આખા 3 મુંડક કહેવાય. મીન્સ પહેલો મુંડક, બીજો મુંડક, ત્રીજો મુંડક. એટલે ફર્સ્ટ ચેપ્ટર, સેકન્ડ ચેપ્ટર, થર્ડ ચેપ્ટર, અને પછી બધાના સબ પેટા વિભાગ છે. ફર્સ્ટમાં 2, સેકન્ડમાં 2 અને થર્ડમાં 2, બરાબર છે? એટલે આવી રીતે આખું મુંડક ઉપનિષદ આપેલું છે. હવે આપણે લખવાનું શરૂ કરીશું કે આજે આપણે મુંડક ઉપનિષદ પૂરું કરી દેશું. જેટલું 3 મુંડક, મીન્સ કે 3 ચેપ્ટરમાંથી જેટલું મેઇન છે એ બધું આપણે લઈશું અને વ્યવસ્થિત લખીશું 3 મુંડકો ઉપનિષદમાંથી, બરાબર? ચાલો લખવાનું સ્ટાર્ટ કરીએ. મારો અવાજ પરફેક્ટ આવે છે બધાને? હા, બસ, ઓકે ઓકે. હા, ચલો. યહ ઉપનિષદ अथर्ववेद की शौनकी शाखा से संबंधित है. शौनकी, मींडा वालों श, ऊपर 2 मात्रा. शौनकी शाखा से संबंधित है. इसमें
3 मुंडक है। मुंडक मीन्स चैप्टर। 3 मुंडक है और प्रत्येक मुंडक के 2 खंड है, मीन्स पेटा विभाग। इसमें 3 मुंडक है और प्रत्येक मुंडक के 2 खंड है और कुल 64 मंत्र है। 64 मैम मंत्र है। प्रत्येक मुंडक के प्रत्येक मुंडक के 2 खंड है। तो प्रथम खंड, द्वितीय खंड, પછી નેક્સ્ટ મુંડકમાં પ્રથમ ખંડ, દ્વિતીય ખંડ है। 2 ભાગમાં, પ્રત્યેક એમ 2 વિભાગમાં વહેંચાયેલું છે। 2 ખંડ है। कुल 64 મંત્ર है, राइट। હવે मुंडक शब्द का अर्थ समझते हैं। मुंडक शब्द का अर्थ मस्तिष्क को शक्ति प्रदान करने वाला। मुंडक शब्द का अर्थ मस्तिष्क को शक्ति प्रदान करने वाला या अविद्या से मुक्त कराने वाला ज्ञान या अविद्या से मुक्त कराने वाला ज्ञान। इस उपनिषद में महर्षि अंगिरा ने शौनक ऋषि को परा अपरा विद्या समझाई है। और मैडम उपनिषद में महर्षि अंगिरा ने इस उपनिषद में महर्षि अंगिरा ने शौनक ऋषि को परा अपरा विद्या समझाई है और ब्रह्म विद्या का उपदेश दिया है। क्लियर? હવે લખો પ્રથમ મુંડક મીન્સ ફર્સ્ટ ચેપ્ટર। મુંડકોપનિષદનું ફર્સ્ટ ચેપ્ટર પ્રથમ મુંડક। નથી સમજાતું વચ્ચે પૂછવાનું, પણ ખોટું ક્યાંય લખવાનું નથી। હવે એક આખી પરંપરા છે, એ આપણે લખવાની જરૂર નથી કે આણે આને વિદ્યા આપી, આણે આને વિદ્યા આપી, આણે આને વિદ્યા આપી, બહુ બધા નામ છે, એના કરતા આપણે શોર્ટમાં જ લીધું છે। બરાબર છે? अब लखो प्रथम मुंडक में महर्षि अंगिरा के पास आकर प्रथम मुंडक एक नवुं चेप्टर स्टार्ट थयुं। नीचे एवी रीते लखजो। महर्षि अंगिरा के पास आकर शौनक ऋषि ने पूछा कि महर्षि ऐसा कौन सा ज्ञान है जिसे जानने पर पूरे संसार का ज्ञान समझ में आता है। એટલે આવીને પૂછે છે કે મહર્ષિ એવું કયું જ્ઞાન છે જે જ્ઞાન જાણી અને પૂરે સંસારનું જ્ઞાન મને સમજમાં આવી જાય, એવું કયું જ્ઞાન છે? એવું કોણ કહે છે? શૌનક ઋષિ મહર્ષિ અંગિરા પાસે આવીને કહે છે કે એવું કયું જ્ઞાન છે જે જાણી અને બધું મને સમજમાં આવી જાય, પૂરા સંસારની વાત। લખો એમાં महर्षि बताते हैं कि 2 प्रकार की विद्या का वर्णन किया है। इसमें 2 प्रकार की विद्या का वर्णन किया है। फर्स्ट अपरा विद्या।
એમાં શું આવશે? તો અપરાવિદ્યામાં આવશે 4 વેદ: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. 4 વેદ લખો એટલે ચાલે, પણ છતાં પણ ક્યારેક એવું બને કે 4 વેદ એ ભૂલાઈ જાય, એમાંથી એક વેદ યાદ ન આવે સમયે. લખી જ લ્યો: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. બરાબર. ઓર 6 વેદાંગ. કોઈ મને વેદાંગ કહેશે 6 કયા છે? વેદ તો બધાને ખબર હોય, વેદાંગ કયા છે 6? એનીવન નો? શિક્ષા, બ્રાહ્મણ, સંહિતા. યસ, બોલો. શિક્ષા સાચી વાત છે. શિક્ષા, શિક્ષા, વ્યાકરણ, છંદ. હા, હજી ભૂલાઈ ગયા. યસ યસ, વેરી ગુડ. કલ્પ, યસ. शिक्षा, कल्प, व्याकरण, निरुक्त, छंद और ज्योतिष. યસ, આ 6 જે છે એને શું કહેવાય? વેદાંગ કહેવાય. લખો: 6 વેદાંગ. 4 વેદ और 6 वेदांग. अपराविद्या में क्या શું આવે છે? તો પહેલા આવશે 4 વેદ, પછી 6 વેદાંગ. બરાબર. 6 વેદાંગના નામ મેડમ રિપીટ કરો ને એક વખત. હા હા, હું લખાવું જ છું. હા, એ જ કરું છું. 4 વેદ તો લખી લીધા. બરાબર. હવે 6 વેદાંગ. તો પહેલું શિક્ષા, બીજું કલ્પ, ત્રીજું વ્યાકરણ, ચોથું નિરુક્ત, છંદ, લાસ્ટમાં જ્યોતિષ. બરાબર. હવે નીચેની લીટીમાં લખો કે 4 વેદમાં ક્યાં? તો આપણે એક એક લીટીમાં જ બધું થોડું થોડું જ લખશું, કારણ કે આપણે એટલું બધું જરૂર નથી. પણ પ્રશ્ન જો 10 માર્કમાં પ્રશ્ન જાય છે તો આપણે જે બાય જે હું લખાવું છું વ્યવસ્થિત વર્ણન કરીને લખવાનું છે. હવે 4 વેદમાં લખો: જગત કે સभी પદાर्थો. વેદમાં ક્યાં? જગત કે સभी પદાर्थो તથા विषयों का. जगत के सभी पदार्थों तथा विषयों का भली भांति वर्णन. जगत के सभी पदार्थों तथा विषयों का भली भांति वर्णन तथा यज्ञादि विधि का वर्णन और उनका फल. यज्ञादि विधि का वर्णन और उनका फल. આ વેદમાં આવશે. બરાબર. હવે 4 વેદાંગ બધા એક એક લીટીમાં જ લખશું કે शिक्षा. તો એમાં શું આવશે? તો વેદો કા ઉચ્ચારણ કરને કી વિધિ કા વર્ણન. શિક્ષા એટલે શું? તેની સામે લખવાનું વેદો કા ઉચ્ચારણ કરને કી વિધિ કા વર્ણન. આ વેદાંગનો પેલો એક અંગ. બરાબર. પછી वेदों का उच्चारण करने की विधि का वर्णन. बराबर. सेकंड कल्प. यज्ञादि की विधि बताई. यज्ञादि मीन्स यज्ञ. अलग अलग प्रकारना जे यज्ञ होय एनी विधि बतावी छे. तो यज्ञादि विधि बताई गई है. यज्ञादि मीन्स अलग अलग प्रकारना यज्ञ. यज्ञादि विधि यज्ञादि की विधि बताई गई है दूसरे में. હવે થર્ડ આવશે व्याकरण. वैदिक तथा लोक में चलने वाले नियम एवं अनुशासन. કે જો યજ્ઞ કરવો હોય, કર્મકાંડ કરવું હોય તો એના અમુક નિયમો હોય અને એના અનુશાસન હોય, એનું ખાસ પાલન કરવાનું. તો વ્યાકરણમાં શું આવશે? વૈદિક તથા લોક में चलने वाले नियम एवं अनुशासन. પછી નિરુક્ત. वैदिक शब्दों का अर्थकोश. वन टाइप ऑफ આપણે इंग्लिश डिक्शनरी હોય ને એવું હું સમજુ છું. નિરુક્ત વૈદિક શબ્દો કા અર્થકોશ. કે વૈદિક શબ્દો છે એનો આખો અર્થકોશ છે કે આ એક વૈદિક શબ્દ છે તેનો અર્થ આ પણ થાય, આ પણ થાય, આ પણ થાય. વન टाइप ऑफ डिक्शनरी. निरुक्त वैदिक शब्दों का अर्थकोश. और छंद. तो वैदिक मंत्रादि का उच्चारण
भेद से बताने वाली विद्या, वैदिक मंत्रादि का उच्चारण भेद से बताने वाली विद्या। એટલે મંત્રનો एक मिनट ઉચ્ચાર કેવી રીતે? હા બોલો. मैम, निरुक्त में इतना लिखा वैदिक शब्दों का अर्थकोश अर्थकोश. और बस अर्थकोश. अर्थकोश मीन्स डिक्शनरी થાય. अर्थकोश मीन्स डिक्शनरी. વૈદિક શબ્દો કા અર્થકોશ એટલે વૈદિક શબ્દ છે કોઈ પણ છે, માનો કે આપણે જ કહીએ છીએ વૈદિક શબ્દ નથી સમજમાં પડતી, તો વૈદિક શબ્દ છે તેનો અર્થ શું થાય, તો એનો અર્થકોશ આખો એમ ઘણા બધા વૈદિક શબ્દો આપેલા હોય કે એનો આનો આવો સાદો અર્થ થાય. ભારે ભરખમ ઇંગ્લિશનો કોઈ સ્પેલિંગ આવી જાય, આપણે કેમ ડિક્શનરીમાં જોઈએ, આપણને ખબર પડે ઠીક ઓકે આનો અર્થ આ થાય, એમ સમજાણો. વૈદિક શબ્દો કા અર્થકોશ પૂરું સમજાઈ ગયું? हाँ मैम। ओके हाँ बस. अब छंद. तो वैदिक मंत्रादि का उच्चारण भेद से बताने वाली विद्या, वैदिक मंत्रादि का उच्चारण भेद से बताने वाली विद्या. वैदिक मंत्र છે તો આપણે ઓમ ભદ્રમ કર્ણેભિઃ બોલી, ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રમ પશ્યેમાક્ષભિર્યજત્રાઃ. ટૂંકમાં મંત્ર છે એની એક લય હોય આખી. જે કાંઈ મંત્ર બોલો, મહામૃત્યુંજય મંત્ર છે, કોઈ પણ મંત્ર તમે બોલો, મંત્રની એક લય હોય અને એનું સહી ઉચ્ચારણ હોય. કે આપણે કાંઈ પણ જ્યારે ઓમ અસ્તો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય એમ ટૂંકમાં એવી રીતે કોઈ પણ મંત્ર બોલો તો એનો મંત્રનો એક ઉચ્ચારણ, એનું સહી ઉચ્ચારણ, સંસ્કૃતમાં બહુ એનો અર્થનો અનર્થ થઈ જાય, સહી ઉચ્ચારણ બહુ જરૂરી છે. તો વૈદિક મંત્રો કા ઉચ્ચારણ भेद से बताने वाली विद्या, ऐसे में बताए तो छंद में बतावे છે, बराबर. અને ज्योतिष तो ग्रह एवं नक्षत्र बधाने ख्याल ज छे, उसका हमारे जीवन से संबंध, ग्रह और नक्षत्र की स्थिति का हमारे जीवन से संबंध ज्योतिष में ए आवे, बराबर. लखाई गયું બધાને? एक रिपीट ज्योतिष मीन्स ग्रह नक्षत्रों की स्थिति का हमारे जीवन से संबंध. ओके, आ બધું છંદમાં આવે. ચલો પરાવિદ્યા અને અપરાવિદ્યા થઈ ગયું, બરાબર. હવે એમાં જ આગળ લખીએ. હવે પરાવિદ્યા શું છે અને અપરાવિદ્યા શું છે, બરાબર. તો હવે લખો પરાવિદ્યા નીચે. અપરાવિદ્યા તો આપણે જોઈ લીધી કે આ કર્મકાંડ સંબંધી 4 વેદ, વેદાંગ આ બધી કહીએ તો આમાં એટલે એક્ઝેક્ટલી કેવા શું માંગે છે, અપરાવિદ્યા એટલે જે કાંઈ આપણે જાણીએ છીએ કે જે કાંઈ મંત્ર બોલીએ, જે કાંઈ યજ્ઞ કરીએ, જે કાંઈ પૂજા પાઠ કરીએ, ઈશ્વરની સામે બેસીએ, એ બધું શું છે, તો કે ઈ સત્કર્મ બને એના, અને ઈ સત્કર્મ થાય એટલે આપણને સ્વર્ગની પ્રાપ્તિ થાય. પણ જ્યાં સુધી તમારા તપનું સત્કર્મનું ફળ ટકેલું હોય ત્યાં સુધી પછી તમે પાછા નીચે આવો, એમાં તમે પરમ ચેતના સાથે જોડાતા નથી, પણ તમને સ્વર્ગ મળે એટલે સુખ મળે તમને. પણ એ સુખ બધું કેવું છે, તો કે જ્યાં સુધી સત્કર્મ છે ત્યાં સુધીનું સુખ, એટલે અપરાવિદ્યા છે. અપરાવિદ્યાને જેને કહેવાય ને ઉપનિષદ શું ગણાવે છે કે અપરાવિદ્યા છે એ જાણવી જરૂરી છે, પણ અપરાવિદ્યાથી આગળ પરાવિદ્યા જો તમે ન પહોંચો તો અપરાવિદ્યા બધી છે ત્યાં સુધી તમે અટકી જાઓ અને એ નકામી છે. એટલે એવું અપરાવિદ્યા જરૂરી નથી, એમ જરૂરી તો છે જ. અપરાવિદ્યા જાણવી જરૂરી છે, પણ અપરાવિદ્યાથી પરાવિદ્યા તરફ પહોંચવું જ મહત્વનું છે. જો નથી પહોંચતા આપણે મોસ્ટલી શું કરીએ છીએ, એટલે એ સારી જ વસ્તુ છે, તમે સાવ જેને કહેવાય ને પશુ જેવું જીવન જીવો તો એ નકામું છે, એ જરૂરી નથી. એના કરતા ઘણી અપ છે અપરાવિદ્યા. તો એમાં આપણે આ 4 વેદ ની આપણને એક જ વસ્તુ સમજાવે, શું કરવાનું છે કે ભગવાનનું નામ લેવાનું, ઈશ્વરનું સ્મરણ કરો, મંત્ર કરો, અનુષ્ઠાન કરો, જપ કરો, તપ કરો, પણ અંદર જ્યાં સુધી તમે જુઓ નહીં, તમારી અંદર ફરક નથી પડતો અને તમે શુદ્ધ ચેતના જેને કહેવાય ને આપણે કેવલી સમાધિ ત્યાં સુધી નથી પહોંચી શકાતું, તે બધું નકામું છે. તમને ભલે સ્વર્ગ મળે તો પણ તમે એકવાર પાછા નીચે તો સંસારમાં આવો જ પાછા જન્મ લઈને, તમારું પુણ્ય ખલાસ થાય, તમને પિતૃલોક મળે, સ્વર્ગલોક મળે, કોઈ પણ લોક મળે, તમે નીચે તો આવો જ પછી પાછા. અને જે કાંઈ તમારા કર્મ છે પાછા તમે બાંધો. કર્મ તો ઘણા બધા ઓલાથી બંધાય છે, ગીતાજીમાં કીધું જ છે ને, વિચારથી બંધાય, મનથી બંધાય, વાણીથી બંધાય, કેટલા બધા કર્મના ઘણા બધા પ્રકાર છે, કેટલા કર્મ તમારા બાંધી શકો તમે. દરેક વસ્તુ કર્મ બંધન કરે છે. એટલે એ આપણને એવું સમજાવે છે અપરાવિદ્યા કે આટલી પ્રકારનું તમારે જ્ઞાન કેળવવું જોઈએ. અને આવી જગ્યાની આ સીડી છે, તમે અહીંયાથી હજી ઉપર ચડો અથવા તો અંદર જુઓ તમારી
કે આ અપરાવિદ્યા છે. હવે લખીએ આપણે પરાવિદ્યા. અપરાવિદ્યા સમજમાં આવી ગઈ? ઓકે. હા મેમ. હા, કારણ કે હંમેશા ગોખીને કોઈ દિવસ કોઈ વસ્તુ યાદ નહીં રાખવાની. ગોખેલું હોય ને એ ક્યારેય ભૂલાઈ જાય ને પછી એમાં સાવ બ્લેન્ક થાય, યાદ ના આપે. મેં એટલે અપરાવિદ્યા બહુ સાદા શબ્દોમાં સમજાવી કે અપરાવિદ્યા અને પરાવિદ્યાનો ભેદ આપણને એટલીસ્ટ સંસ્કૃત ભણીએ આપણે એને મીન્સ, અને એમાં ખાસ ઉપનિષદ ભણીએ છીએ ત્યારે આ ભેદ તો બહુ મહત્વનું છે, આપણને ખબર પડી જોઈએ. બરાબર છે. હવે લખો પરાવિદ્યા. पराविद्या लखी को पराविद्या यह वे ज्ञान है जिससे प्राप्त करके अक्षर ब्रह्म परमात्मा की प्राप्ति होती है. मीन्स के पराविद्या वह ज्ञान है जिससे प्राप्त करके अक्षर ब्रह्म की प्राप्ति होती है और ये सही ज्ञान हमें मोक्ष की ओर ले जाता है. और ये सही ज्ञान हमें मोक्ष की ओर ले जाता है. बराबर. હવે नेक्स्ट जगत की उत्पत्ति कैसे हुई एनु बतावे छे आपने. હવે લખો नेक्स्ट जगत की उत्पत्ति आमा ज आवशे फर्स्ट मुंडक में जगत की उत्पत्ति. तो हेलो यस मैम, इसी में लिखना है मतलब पराविद्या से आगे नीचे टूक में नेक्स्ट एनु टूक में पॉइंट नेक्स्ट पॉइंट. ओके मैम. जगत की उत्पत्ति. तो लखो परमेश्वर की इच्छा से सर्वप्रथम अग्नि तत्व उत्पन्न हुआ. फिर शीतलता के लिए चंद्रमा. अग्नि तत्व, फिर शीतलता आने से चंद्रमा. रिपीट करना मैम. हाँ ओके. सर्वप्रथम अग्नि तत्व और शीतलता आने से चंद्रमा. फिर मेघ मीन्स वर्षा. फिर मेघ, फिर औषधिया. मेघ पछी औषधिया, वरसाद पड़े एटले बधु मेळाए ज घासो के औषधिया. फिर वीर्य, औषधियों के बाद वीर्य. अने फिर संतान. और फिर संतान. ऐसे ही सचराचर जगत की उत्पत्ति हुई. ऐसे ही सचराचर जगत की उत्पत्ति हुई. एक बार फरी बार रिपीट करूं तो तमारा में जोई लियो. सर्व अग्नि तत्व, फिर शीतलता आने से चंद्रमा, चंद्रमा से मेघ, मेघ पची औषधिया और औषधिया से वीर्य और वीर्य से संतान की उत्पत्ति. बराबर. और ऐसे ही पूरे जगत की उत्पत्ति हुई. મેમ અગ્નિ તત્વમાં સૂર્ય લખી શકીએ ને આપણે? અગ્નિ તત્વ એટલે સૂર્ય. અગ્નિ તત્વ એટલે સૂર્ય લખી શકાય, પણ આમાં અગ્નિ તત્વ જ લખેલું છે એટલે સૂર્ય લખી શકાય. હા રાઈટ. એટલે સૂર્ય અગ્નિ તત્વ મીન્સ સૂર્ય કૌંસમાં લખી શકાય. જે છે એ શબ્દ આપણે રાખીએ. બરાબર છે. કૌંસમાં સૂર્ય, ચંદ્ર, પછી મેઘ, પછી ઔષધિ, વીર્ય અને સંતાન. બરાબર. ચાલો હવે આપણે બ્રહ્મ કા સ્વરૂપ સમજીએ. નેક્સ્ટ પોઈન્ટ ફિર બ્રહ્મ કા સ્વરૂપ. હવે બ્રહ્મ આપણે શું કર્યું તો કે પરાવિદ્યા જાણી, અપરાવિદ્યા આપણે જાણી, પરાવિદ્યા જાણી. હવે સૃષ્ટિ ઉત્પત્તિ કેવી રીતે થઈ એ જાણી. તો હવે બ્રહ્મનું સ્વરૂપ શું છે તો આપણે એકવાર આવી ગયું છે, છતાં આપણે લખીએ શેમાં આવ્યું તો બ્રહ્મનું સ્વરૂપ. ભગવાન કેવો છે, ઈશ કેવો છે, ઈશ્વર 16 કલા. યસ. કયા ઉપનિષદમાં 16 કલા વાળો છે? માંડુક્ય ઉપનિષદ. વ્યાખ્યા કયા ઉપનિષદમાં હતી ઈશ્વરની? ઈશાવાસ્ય ઉપનિષદ. Yeah.
ईशावास्यમાં ચલો ફરા લખો બ્રહ્મ કા સ્વરૂપ. નેક્સ્ટ પોઈન્ટ બ્રહ્મ કા સ્વરૂપ નિત્ય. સૌથી પહેલો શબ્દ નિત્ય બ્રહ્મ ભગવાન માટે નિત્ય છે ને, કારણ કે એ તો હર હંમેશ રોજ આપણે હોય ન હોય કોઈ પણ હોય ભગવાન હોય નિત્ય. પછી વિભુ. વિભુ મીન્સ કાઉન્સમાં લખજો સર્વવ્યાપક. વિભુ મીન્સ હર જગા હોને વાલા, કણ કણ કોઈ પણ જગ્યાએ ઈશ્વરનો વાસ છે વિભુ. પછી સૂક્ષ્માતિ સૂક્ષ્મ. અજન્મા. સૂક્ષ્માતિ સૂક્ષ્મ અજન્મા, પ્રાણ રહિત, મન રહિત, શુભ્ર. शुभ्र मीन्स एकदम चेतन मन तो शुभ्र एकदम कल्याणमय शुभ्र और प्रकाशमान है. नित्य पछी विभू, सूक्ष्माति सूक्ष्म, अजन्मा, प्राण रहित, मन रहित और शुभ्र प्रकाशमान है. आ शू छे? ब्रह्म का स्वरूप. मुंडक उपनिषद में ब्रह्मनु स्वरूप छे. बराबर छे? આપણે પ્રથમ મુંડક પૂરો થઈ ગયો. હવે દ્વિતીય મુંડકનું વર્ણન લખીશું આપણે. દ્વિતીય આ પ્રથમ મુંડકમાં આટલું જ આપેલું છે. શું છે? તો કે સૌથી પહેલા ઋષિ આવે છે મહર્ષિ પાસે. કયા મહર્ષિ? અંગિરા ઋષિ પાસે. શૌનક મહર્ષિ અંગિરા પાસે શૌનક ઋષિ આવે છે અને પ્રશ્ન કરે છે કે એવું કયું જ્ઞાન છે જે જાણવાથી સંસારની બધી વસ્તુઓ મને મળે. એટલે સૌથી પહેલા અપરાવિદ્યા અને પરાવિદ્યાને સમજાવે છે. પછી એને સમજાવે છે આખી ટૂંકમાં જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ, બ્રહ્માથી ઉત્પત્તિ કેવી રીતે બની થઈ એ સમજાવે છે. અને પછી એને બ્રહ્મની આખી વ્યાખ્યા આપે છે કે ભગવાન આવી આવી રીતે આ સ્વરૂપનું હોય. આ પહેલું ચેપ્ટર અહીં આપણું પૂરું થઈ ગયું. લખો દ્વિતીય મુંડક. હવે એમાં દ્વિતીય મુંડકમાં શું શું છે આપણે જેટલું જરૂરી છે એ જ લઈએ છીએ. અવાજ બરાબર આવે છે ને? હા મેમ. હા ચલો દ્વિતીય મુંડકમાં લખશું. દ્વિતીય મુંડકમાં સૌથી પહેલા એમાં બહુ સરસ છે બ્રહ્મ જ્ઞાન की विधि और फल. लखो ब्रह्म ज्ञान की विधि और फल है. द्वितीय मुंडक में कर्मों की निंदा और ज्ञान की श्रेष्ठता का वर्णन है. कर्म की निंदा और ज्ञान की श्रेष्ठता का वर्णन है. नेक्स्ट पॉइंट. हाँ, कर्म की निंदा और ज्ञान की श्रेष्ठता का वर्णन है. नेक्स्ट पॉइंट. वैदिक कर्मकांड की सफलता का वर्णन. वैदिक कर्मकांड की सफलता का वर्णन है. मगर अस्थाई फल को समझाया है. जे मैं तमने आगळ कीधुं ने, मगर अस्थाई फल को समझाया है. वैदिक कर्मकांड की सफलता का वर्णन है, मगर अस्थाई फल को समझाया है. કર્મકાંડ જરૂરી છે, સમજવો જરૂરી છે. કર્મકાંડ કરવો મીન્સ કે યજ્ઞ હોમ આદિ પૂજા પાઠ જરૂરી છે, પણ અસ્થાયી ફલ છે. શું કામ એને આપણે સકામ કરીએ છીએ એટલા માટે બધું મળે. આપણે જે કરો એ સકામ ફળ કરો. બધી વસ્તુ ઈશ્વર આપે જ છે. 3 પ્રકારના ફળને ગીતાજીમાં વર્ણન કર્યું છે આપણને. રાસિક, તામસિક અને એક રાસિક આવે, એક તામસિક આવે, બીજું કયું આવે? સાત્વિક આવે. સાત્વિક. સાત્વિક સૌથી શ્રેષ્ઠ. રાસિક એથી સહેજ નીચે અને તામસિક તો સર્વ જેને કહેવાય ને પશુઓની પાકી આપણી. બરાબર? એટલે કયું ફળ ટૂંકમાં એટલે એ પ્રકારનું આખું એને સમજાવીને ગીતાજીમાં કીધું છે બધું જ કરો પણ સાત્વિક કર્મની કાંઈ અપેક્ષા નહીં. કૃષ્ણાર્પણમસ્તુ બ્રહ્માર્પણમસ્તુ. બરાબર છે? હવે અગ્નિહોત્ર પછી લખો यज्ञों करके स्वर्ग की प्राप्ति होती है. यज्ञ करके नीचे नो पॉइंट. यज्ञ करके स्वर्ग की प्राप्ति होती है, मगर उसका फल है वो नश्वर है. उसका फल है वो नश्वर है. यह समझाते हैं कि बार बार स्वर्ग जाना और पुण्य समाप्त होते संसार में लौटाना. बार बार स्वर्ग जाना
और पुण्य समाप्त होते संसार में लौट आना। આનું અહીંયા વર્ણન કર્યું છે. पुण्य समाप्त होते ही સંસાર में लौट आना. શંકરાચાર્ય મહારાજ નું સ્તોત્ર છે ને, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, કે વારંવાર સંસારમાં આવીએ, પુનરપી જનનમ, જન્મ થાય, મૃત્યુ થાય, વળી આપણી માતાના પેટની અંદર, ગર્ભની અંદર શિશુ વળી પાછું, ટૂંકમાં પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ભગવાને 9 મહિના સુધી આપણે પ્રાર્થના કરીએ ત્યારે ઈશ્વર આપણને નીચે મોકલે, એક્ઝેક્ટ 9 મહિના સુધી, કે હું તું મને નીચે મોકલ, હું તને નહીં ભૂલું, હું સતત તારું કામ કરીશ, હું સતત તારી સાથે જોડાયેલો રહીશ. પણ નીચે આવ્યા પછી હું આયા ને તું ત્યાં, હું આ રાઈટ. એટલે પુણ્ય સમાપ્ત હોતે સંસાર મેં લોટાના હે. એટલે ટૂંકમાં શું કીધું, જે કાંઈ કર્મ ફળ યજ્ઞ આદિ જે કાંઈ કરી નિષ્કામ ભાવથી કરવું, સાત્વિક ભાવથી કરવું, રાસિક પણ નહીં અને તામસિક પણ નહીં. આ તમે જોઈ તો એક પોઈન્ટ આપણે અમસ્તો તો ઉમેરીને કરી શકો, ટૂંકમાં જેને કહેવાય ને, એને એવું લાગે કે આપણે એક પોઈન્ટ બીજેથી કંઈક જાણીએ છીએ વધારે, તો આપણે ઉમેરીને લખી શકીએ. ચલો હવે દ્વિતીય મુંડકમાં બીજી મહત્વની એક વસ્તુ છે એ ओमकार છે, તો લખીએ. नेक्स्ट पॉइंट, ओमकार का महत्व यहाँ समझाया है. ओमकार का महत्व भी यहाँ समझाया है द्वितीय मुंडक में. एनु मस्त उदाहरण से लखो. ओमकार धनुष्य है, प्रणव ओमकार धनुष्य है, आत्मा बाण है और ब्रह्म लक्ष्य है. प्रणव ओमकार मीन्स धनुष्य है, आत्मा जीवात्मा कहीं पण लखी सको, वो बाण है, और ब्रह्म लक्ष्य है, और ब्रह्म लक्ष्य है. नीचे रखो मतलब. હવે એનો આખો સરસ થોડીક લખાવી દો 2-3 લીટીમાં વ્યવસ્થિત. मतलब एकाग्र मन से ओम का उच्चारण, एकाग्र मन से ओम का उच्चारण और ध्यान करते हुए अपनी आत्मा को ब्रह्म की ओर निर्देशित करना है. निर्देशित करना मीन्स ब्रह्म की ओर ले जाना, उसमें लीन होने का प्रयत्न करना, निर्देशित करता है. नेक्स्ट पॉइंट, हृदय गुहा में ब्रह्म का वास है. हृदय गुहा में ब्रह्म का वास है. उसी हृदय गुहा में ध्यान करते हुए उसी में विलीन होना है. हजी एक बार आखे आखो ओमकार जे लख्યું बोली जाऊं छू. ओमकार का यहाँ महत्व समझाया है कि प्रणव ओमकार मीन्स धनुष्य है, आत्मा जीवात्मा बाण है और ब्रह्म लक्ष्य है. मतलब एकाग्र मन से ओम का उच्चारण और ध्यान करते हुए अपनी आत्मा को ब्रह्म की ओर निर्देशित करना है. हृदय गुहा में ब्रह्म का वास है, उसी हृदय गुहा में ध्यान करते हुए उसी में लीन होना है. એટલે મીન્સ એનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે સેલ્ફ રિયલાઇઝેશન, આત્મ સાક્ષાત્કાર. ટૂંકમાં આખું જે આ નેક્સ્ટ આપણે જોયું અત્યારે જે ઓમકાર, એ ઓમકારનો જપ કરતા કરતા ધ્યાન, આપણે છે ને ધારણા ધ્યાન સમાધિ, એમ ધીમે 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 બ્રહ્મની ઓર નિર્દેશિત કરી હૃદય ગુહામાં લીન થવાનું, જે અંદર પરમાત્મા બેઠો છે એનું ધ્યાન કરવાનું, સેલ્ફ રિયલાઇઝેશન. તદા દ્રષ્ટુ સ્વરૂપેवस्थानम. બધા ઉપનિષદમાં લાસ્ટ એક જ વસ્તુઓ બતાવી. બરાબર છે? ક્લિયર? આગળ વધીએ. હેલો. यस मैम. હા, ઓકે ઓકે. મેં કીધું હું તો નીકળી નથી ગઈ ને, કોઈ જવાબ નથી આપતા. ઓકે ના મેમ બધા લખે છે એટલે. ઓકે ઓકે. ચલો હવે તૃતીય મુંડક લાસ્ટ. એમાં તૃતીય મુંડકમાં બહુ મસ્ત ઉદાહરણ આપ્યું છે. लखो तृतीय मुंडक में आत्मा तथा परमात्मा के संबंध की चर्चा की गई है. तृतीय मुंडक में आत्मा तथा परमात्मा के संबंध की चर्चा की गई है.
ઓકે. હવે એક ઉદાહરણ આપેલું છે, બહુ સરસ છે. પહેલા સાંભળી લ્યો, પછી આપણે લખશું. કે ગુજરાતીમાં કહીશ, પછી હિન્દીમાં લખાવીશ. એક સંસાર રૂપી વૃક્ષ છે, એમાં બે પક્ષીઓ બેઠા છે. એક પક્ષી છે એ ટૂંકમાં ફળ ખાય છે, ફૂલ ખાય છે, ટૂંકમાં ઉડે, વળી પાછું ટૂંકમાં જેને આવે ને બેસે અને બધી જ ક્રિયાઓ કરે. કામ જેને કહેવાય એનું સતત ધ્યાન, ખાવું, પીવું, મોજ કરવો, હરવું, ફરવું, એ જ પ્રકારનું છે. અને બીજું જે પક્ષી જે છે એ માત્ર શાંતિથી, શાંત ચિત્તથી ખાલી જોવે છે. એટલે એક છે ઈ ટૂંકમાં જીવાત્મા મીન્સ આપણે, અને બીજો જે છે એ અંદર બેઠેલો પરમાત્મા છે. એ રૂપકથી સમજાવ્યું છે. એટલે વ્યક્તિ હંમેશા દુઃખી થાય છે અને આત્મા જે છે એ હંમેશા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. કારણ કે એને કાંઈ ભોગવવું કાંઈ જ નથી. શરીરને બધું છે, શરીરની સાથે મન જોડાયેલું, ઇન્દ્રિયા છે. એટલે બે પક્ષીનું ઉદાહરણ આપ્યું છે કે એક ઝાડ ઉપર બે પક્ષી બેઠા છે. એક ફળ ફૂલ ખાય છે, સુખી થાય છે, દુઃખી થાય છે, ઘણું બધું છે. બીજું એકદમ શાંત અને શાંતિથી બેઠું છે અને કાંઈ જ નથી. એ એકદમ સચ્ચિદાનંદ સ્વરૂપની જેમ બેઠું છે. બે પક્ષીનું ઉદાહરણ આપ્યું છે. આપણે લખીએ. जीवात्मा और परमात्मा दो पक्षियों की तरह, जीवात्मा और परमात्मा दो पक्षियों की तरह संसार रूपी वृक्ष में आश्रय लेकर रहते हैं। संसार रूपी वृक्ष में आश्रय लेकर रहते हैं। जीवात्मा और परमात्मा दो पक्षी संसार से वृक्ष पर आश्रय लेकर रहते हैं। उनमें से एक पक्षी जीवात्मा है। उनमें से एक पक्षी मीन्स जीवात्मा वृक्ष के सुख दुख रूपी फलों का स्वाद लेता है। मीन्स काउंस में लखजो कर्म फल। वृक्ष के सुख और दुख रूपी फलों का स्वाद लेता है और दूसरा साक्षी भाव से देखता है। दूसरा दृष्टा भाव या साक्षी भाव से देखता है। नीचे लिखिए जीवात्मा। यस मैम रिपीट करजो ने। जीवात्मा वृक्ष रूपी दुख रूपी फलों का स्वाद लेता है। हाँ, सुख स्वाद लेता है, जबकि दूसरा साक्षी भाव से देखता है। दृष्टा भाव से देखना, अनासक्त होकर एम, सिर्फ देखना किसी भी चीज को। दूसरा साक्षी भाव से देखता है। जीवात्मा शरीर की गहरी आसक्ति में डूबा है। जीवात्मा शरीर की गहरी आसक्ति में डूबा है। आसक्ति में डूबा है। जब वह परमात्मा की महिमा को जान लेता है, जब वह परमात्मा की महिमा को जान लेता है, तब वो शोक रहित हो जाता है। तब वो शोक रहित हो जाता है। तब वो शोक रहित हो जाता है। नेक्स्ट लखाई गયું? हाँ मैम। ओके, तब वो शोक रहित हो जाता है। अब परमात्मा की प्राप्ति के साधन, नेक्स्ट पॉइंट, परमात्मा की प्राप्ति के साधन या ब्रह्म की प्राप्ति के साधन कई पण लखो। एकाग्रता,
એક મિનિટ, એને પહેલા લખી નાખો. સત્યમેવ જયતે. આ બ્રહ્મ પ્રાપ્તિ કે સાધનમાં સૌથી પહેલું લખો સત્યમેવ જયતે. સત્યમેવ જયતે. આ વાક્ય જે કોર્ટમાં લખાય છે એ આ ઉપનિષદમાંથી લીધેલું છે. સત્યમેવ જયતે નાનૃતમ, બીજું કાંઈ નહીં. નાનૃતમ સત્યમેવ જયતે લખો. આ વાક્ય શેમાંથી? તો આમાંથી જ લીધેલું છે. સત્યમેવ જયતે. નાનૃ ત ઉપર મીંડું અથવા તમ કરી નાખશો તોય ચાલશે. નાનૃતમ. हमेशा सत्य की जीत होती है, झूठ की नहीं. हमेशा सत्य की जीत होती है, झूठ की नहीं. सत्य ही हमें परमात्मा तक ले जाता है और सत्य ही मोक्ष का मार्ग है. रिपीट करूं छू. सत्यमेव जयते नानृतम. सत्य की ही हमेशा जीत होती है, झूठ की नहीं. सत्य ही हमें ब्रह्म या परमात्मा तक ले जाता है और यही सत्य ही मोक्ष का मार्ग है. એટલે આમાં સત્યનો મહિમા કીધો છે. તીસરા ખંડમાં પહેલા આપણને ઉદાહરણ આપ્યું કે બે પક્ષીનું, આત્મા અને પરમાત્મા. પછી કેવી રીતે? તો કે પછી શું કીધું આપણે? મેઇન તો બ્રહ્મ કે પ્રાપ્તિ કે સાધન. જો બ્રહ્મ પ્રાપ્તિ આપણે કરવી છે તો કેવી રીતે કરી શકાય? તો એના સાધન બહુ સરસ બતાવ્યા છે. તો સત્ય તો પેલા જોઈ લીધું. પછી એમાં લખો સત્ય, તપ, એકાગ્રતા, આત્મનિયંત્રણ, સત્ય, તપ, એકાગ્રતા, આત્મનિયંત્રણ, સમ્યક જ્ઞાન, ब्रह्मचर्य मतलब नित्य शुद्ध आचरण से ब्रह्म की प्राप्ति. ब्रह्मचर्य मीन्स नित्य और शुद्ध आचरण से ब्रह्म की प्राप्ति. यही ब्रह्मचर्य होती है. लखो नीचे. जो ज्ञानी पुरुष है वो ब्रह्म को जान लेता है. जो ज्ञानी पुरुष है वो ब्रह्म को जान लेता है. वो न केवल मोक्ष प्राप्त करता है, न केवल मोक्ष प्राप्त करता है, पर स्वयं ही ब्रह्म हो जाता है. वो न केवल मोक्ष प्राप्त करता है, स्वयं ही ब्रह्म हो जाता है. न केवल मोक्ष प्राप्त करता है. અને એક ઉદાહરણ છે, એ ખાલી એમ જ टाकવું હોય તો કે नदियां जैसे समुद्र में मिलती है और खुद का अस्तित्व नहीं रहता है, इसी तरह खाली सांभળી જ લેજો, તમારા શબ્દોમાં લખો તો ચાલે. उसी तरह आत्मा परमात्मा में विलीन हो जाती है. जैसे नदियों का पानी समुद्र से मिलके उसमें ही विलीन हो जाता है, वैसी ही हमारी आत्मा परमात्मा में लीन हो जाती है. ओके. અને હજી એક ઉદાહરણ છે જે પ્રથમ મુંડકમાં, જો સમય વધે અને લખવું હોય તો મેં ટાંકીને રાખ્યું હતું. પ્રથમ મુંડકનું ઉદાહરણ છે ટૂંકમાં એક આમાં જ આપેલું છે આપણે કે જેવી રીતે મકડી લખવું હોય તો લખજો, કા સાંભળી લ્યો, સાંભળવાથી યાદ રહેશે. કે બ્રહ્મની ઉત્પત્તિ વિશે જ્યારે મેં કીધું ને આ ઉત્પન્ન થયું, આ ઉત્પન્ન થયું, આ ઉત્પન્ન થયું, એમ ટૂંકમાં બ્રહ્મ જે છે એમાંથી મકડીની જાળ જેવું છે. જે મકડી એટલે મીન્સ કે આપણે શું કહીએ ને, લાડમાંથી આખું ઝાડું બનાવે ને આપણે શું કહીએ ગુજરાતી? ગરોળી. હા બસ. એટલે ઈ જેવી રીતે પોતાની લાડમાંથી આખું ઝાડું બનાવે અને આખું ઝાડું પોતે જ પાછું એને ટૂંકમાં વેરવિખેર કરી નાખે ને પછી નીકળી જાય એમાંથી. તમે ગમે એમ કરો, તમારા આંગળીમાં મીઠાઈ જાય, નીકળે નહીં. એવી રીતે જ બ્રહ્મ આખી સૃષ્ટિની ઉત્પત્તિ પોતે જ કરે અને બધું પોતાનામાં જ લીન કરે.
ભગવાને ગીતાજીમાં કીધું છે કે બધું મારાથી જ બને છે ને બધું મારામાં જ લીન થાય છે. એટલે એવું ઉદાહરણ આપેલું છે. અને પછી લખ્યું છે કે પૂરી સૃષ્ટિની ઉત્पत्ति तो कि जिस प्रकार पृथ्वी से पेड़ पौधे औषधि उत्पन्न होती है કેવી રીતે તો કે વરસાદ આવે તો એમાં શું તો કે આખી બધી પેડ પૌધા ઔષધિ બધું જ એની અંદર ઉગે છે અને એ પોતાની મેળાએ જ ઉગે. જંગલી ઔષધિ કોઈ વાવતું નથી. જેટલી જડીબુટી જ્યાં જ્યાં ઉગતી હોય કોઈ બીજ વાવતા જાતું નથી. એ પોતાની મેળાએ જ ઉગે છે. અને જો મનુષ્ય સાથે સરખામણી કરવી હોય તો મનુષ્યમાં કેવી તો કે આપણે જયારે માણસ જન્મે ત્યારે ઘણાને સાવ ટકલા હોય, માથે વાળ જ ન હોય, પણ ધીમે ધીમે કેવા વાળ મેળાએ જ ઉગે છે ને. જે રીતે રૂવાટા કેવી રીતે શરીરમાં તો મેળાએ જ ઉગે છે, એવી જ રીતે જે બ્રહ્મની ઉત્પત્તિ છે वो अपने आप होती है. એમાં કોઈ વ્યક્તિ માનો કે કોઈને ટાલ પડી જાય તો ભલે અત્યારે બધા કે છે વાળ કરાવે છે આમ છે તેમ છે, માનો કે રૂવાટા કોઈ એમ કે મારે બનાવ ન બની શકે. અમુક વસ્તુઓ સેલ્ફ જ થાય છે ને સેલ્ફ જ ખરી જાય, એનું કઈ ઓલી જ ન હોય. એટલે આખું એક મસ્ત ઉદાહરણથી સમજાયું છે. મકડીનું ઝાડું છે, પછી એક પેડ પૌધા ઔષધિઓ છે અને લાસ્ટમાં એને ટૂંકમાં કીધું છે કે જે રીતે મનુષ્યમાં રૂવાટી વાળ બધું મેળાએ જ ઉગે છે એવી જ રીતે જગતની બ્રહ્મની ઉત્પત્તિ મેળાએ જ થાય છે. એમાં કોઈ કાંઈ જ કરતું નથી. એટલે બહુ સરસ સમજાયું છે કે પરાવિદ્યા અપરાવિદ્યા અને પછી સૃષ્ટિની ઉત્પત્તિ આખી સમજાવી છે ટૂંકમાં સૌથી પહેલામાં. એટલે એ વ્યક્તિએ ખાસ સમજવાની છે કે સ્ટાર્ટ ત્યાંથી થાય છે. બરાબર. હવે લખો નિષ્કર્ષ. ઉદાહરણ યાદ રહી ગયા ને? 3 મકડીનું ઝાડું, એક પેડ પૌધા ઔષધિ અને એક મનુષ્યમાં જે રીતે રૂવાટી વાળ અને વાળની ટૂંકમાં જેને કહે ને મનુષ્યમાં વાળ ને રૂવાટી ઉગે એ રીતે જ બ્રહ્મની ઉત્પત્તિ મેળાએ જ થાય છે. એમાં કોઈ જ કાંઈ કરતું નથી. બરાબર. હવે લખો નિષ્કર્ષ ટૂંકમાં લાસ્ટ સારાંશ એનો. यह उपनिषद में ब्रह्म ज्ञान की महत्वता को समझते हुए यह उपनिषद में ब्रह्म ज्ञान की महत्वता को समझते हुए आत्म तत्व ही मोक्ष का मार्ग है. आत्म तत्व ही मोक्ष का मार्ग है. और सच्चा ज्ञान ही और सच्चा ज्ञान सम्यक ज्ञान सही ज्ञान कोई पण सच्चा ज्ञान ही हमें ब्रह्म की प्राप्ति कराता है. सच्चा ज्ञान ही हमें मोक्ष प्राप्ति कराता है. और सांसारिक मोह से दूर करता है. और हमें सांसारिक मोह से दूर करता है. सत्य और तप के माध्यम से गुरु की उपासना करते हुए परब्रह्म को जानना चाहिए. सत्य और तप के माध्यम से गुरु की उपासना करते हुए ब्रह्म को जानना चाहिए. यह ज्ञान जिसने जान लिया એટલે મીન્સ કે આખો 3 મુંડક. यह ज्ञान जिसने जान लिया उसने सब कुछ जान लिया. यह ज्ञान जिसने जान लिया उसने सब कुछ जान लिया. કે સૌથી પહેલો પ્રશ્ન ઈ પૂછ્યો તો ને. હવે કોને પ્રશ્ન પૂછ્યો તો? કોઈ કહેશે? અંગિરા ઋષિ ને સૌનક ઋષિ. હા, યસ. એને પૂછ્યું હતું ને સ્ટાર્ટિંગમાં કે એવું કયું જ્ઞાન છે જે જાણીને હું બધું જાણી જાઉં. તો એમાં આપણને સૌથી પહેલા પ્રથમ મુંડક, પછી દ્વિતીય મુંડક અને તૃતીય મુંડક. સૌથી પ્રથમ મુંડકમાં આપણે શું સમજ્યા તો પરાવિદ્યા અને અપરાવિદ્યા બહુ સારી રીતે સમજ્યા. સૃષ્ટિની ઉત્પત્તિ અને બ્રહ્મનું સ્વરૂપ આપણે ઈ જાણ્યું. બરાબર છે? ક્લિયર? એમાં કઈ ક્વેશ્ચન પ્રથમ મુંડકમાં? हाँ मैम परविद्या बोलो ना. सत्य और तप के माध्यम से गुरु की उपासना करते हुए. ये तो मैं लास्ट में निष्कर्ष लखायो ने. हाँ, एमा सत्य और चलो तप के माध्यम से गुरु की उपासना करते हुए ब्रह्म को जानना चाहिए या Okay. परमात्मा को जानना चाहिए. और ये सब कुछ जान ले से. ये सब कुछ मीन 3 मुंडक આપણે જે સમજે ये सब कुछ जान ले से. यह जानने से सब कुछ जान लिया. જો 3 મુંડક આજે આપણી સમજમાં આવી જાય તો સમજી લેવાનું કે આથી વધારે સંસારમાં બીજું કઈ જાણવા જેવું છે જ નહીં. પરાવિદ્યા અપરાવિદ્યા સમજીને
બરાબર, સબ કુછ જાન લિયા. ફર્સ્ટ મુંડકમાં સમજમાં ખબર પડી ગઈ શું આવશે? જે માનો કે આખે આખું પૂછાય છે આપણને મુંડક ઉપનિષદ પૂછી લઈએ 10 માર્કની અંદર, તો સૌથી પહેલા વિસ્તારથી આટલા ટૂંકમાં જેને મુંડક કહેવાય, મુંડકનો અર્થ સમજાવવાનો, શેમાંથી લીધું તે સમજાવવાનું, કેટલા મંત્ર છે એ સમજાવવાના, પછી પરાવિદ્યા અને અપરાવિદ્યા સમજાવવાની. બરાબર છે? અને પછી બ્રહ્મનું સ્વરૂપ, યસ, બ્રહ્મનું સ્વરૂપ અને ઉત્પત્તિ છે, બધું જ મેં એકદમ હળવું અને સાવ સાદી શૈલીમાં લીધું છે. જે હું પોતે લખી અને પછી તમને લખાવું છું, કારણ નહીતર તો આમાં કઈ સમજ જ નથી પડે. એકદમ સરળ ભાષામાં લીધું છે. તમને પ્રથમ મુંડક ક્લિયર સમજાઈ ગયું? પરાવિદ્યા આપણે લખીએ તો અપરાવિદ્યા આપણે લખી હતી, મને ધ્યાન નથી. એટલે આ વેદ અપરાવિદ્યા નથી કીધું ને, વ્યાકરણ, છંદ, નિરુક્ત બધું અપરાવિદ્યા. ટૂંકમાં 4 વેદ ઈ બધી અપરાવિદ્યામાં આવે છે. અચ્છા, આપણે હા. ભણીએ છીએ બધું, હા, પણ એ બધું અપરાવિદ્યા. જ્યાં સુધી તમારા અંદર ન ઉતરે ત્યાં સુધી બધી અપરાવિદ્યા જ છે. જે દિવસે તમને સમજ પડી પછી પરાવિદ્યા શરૂ થાય. તમે આચરણમાં મૂકો અને તમે અંદર પહોંચો, અને જે તમને 1 બાય 1 એના કહેવાય ને, જ્યાં સુધી ધારણા, પેલા ધારણા આપો, પછી ધ્યાન તમને લાગે, અને પછી સમાધિ સુધી પહોંચો તો પછી પરાવિદ્યા થાય. ત્યાં તો બધી અપરાવિદ્યા જ છે. તમને જ્ઞાન છે, જ્ઞાન આપી શકે કોઈ વ્યક્તિ. એટલે આપણને જેટલા આપણા ગ્રંથ છે, જેટલા ઉપનિષદ છે, તમને જ્ઞાન આપી શકે, પણ એ જ્ઞાન બધી અપરાવિદ્યા છે. જેટલું જ્ઞાન છે એ અપરાવિદ્યા છે. અને જ્ઞાન નષ્ટ થાય. જ્ઞાન મીન્સ પછી એટલી સમજ, જ્ઞાન એટલે મેં બધું જાણવાનું, બધું જ મેં જાણી લીધું, કરવાનું બધું મેં કરી લીધું, પણ હવેથી બધી વસ્તુ આચરણમાં મૂકવી અને અંદર ઉતરવું, એ બધી પરાવિદ્યા. સમજાઈ ગઈ અપરાવિદ્યા અને પરાવિદ્યા? એટલે જે કાંઈ છે છંદ, વ્યાકરણ બધું શેમાં આવશે? 4 વેદ, એ બધું શેમાં આવશે? વેદ અને વેદાંગ, એ બધી અપરાવિદ્યા છે. પરાવિદ્યા નથી. પરાવિદ્યા કઈ તો કે બ્રહ્મને જાણવાની, હૃદય ગુહામાં જોવાનું, પવિત્ર મન, એકાગ્ર ચિત્ત, ભગવાનનું સ્વરૂપ કેવું છે એની કલ્પના કરવાની, અને પછી અંદર પહોંચવું, એ કે અપરાવિદ્યા. બરાબર? પછી દ્વિતીય મુંડકમાં શું કીધું? કર્મની નિંદા કરી છે. કર્મકાંડ નિંદા કરી છે. શ્રેષ્ઠ કર્મ કરવાના. નહીતર કહ્યું છે કે યજ્ઞ કે કાંઈ પણ વસ્તુ કરો તમે, સકામ જ્યારે જે કાંઈ વસ્તુ કરો છો વારંવાર ઉપર નીચે થવાનું છે. સ્વર્ગમાં જાઓ પણ જેવું પુણ્ય ખલાસ થાય એટલે પાછું સંસારમાં તમે નીચે આવો છો. બરાબર? અને પછી નેક્સ્ટ શું કરાયું? તો કે ઓમકારનું આખું, કે ઓમકાર રૂપી જે બાણ છે એમાં ઓમકાર ધનુષ છે, આત્મા જે છે એ બાણ છે, અને બ્રહ્મનું લક્ષ્ય કરવાનું છે. આખો ઓમકાર ને વર્ણવ એટલે પરમાત્માનું ધ્યાન કરવાનું છે. ઓમકારનું ધ્યાન કરતા કરતા, જપ કરતા કરતા અંદર હૃદય ગુહામાં જોઈ અને પરમાત્મામાં લીન થવાની વાત છે. બરાબર? અને પછી થર્ડ મુંડકમાં આપણે શું જોયું? લાસ્ટ મુંડકમાં તો જીવાત્મા અને પરમાત્માનો સંબંધ જોયો. પક્ષીનું ઉદાહરણ આપણે જોયું છે કે 2 પક્ષી બેસે છે, અને પછી બ્રહ્મ પ્રાપ્તિનું સાધન જોયું. તો કે એકાગ્રતા, આત્મનિયંત્રણ, બ્રહ્મચર્ય, નિત્ય શુદ્ધ આચરણ આપણું. બરાબર? એટલે જે કાંઈ જરૂરી જેટલું હતું એ બધું આપણે 3 મુંડકમાંથી લઈ લીધું છે. લાસ્ટ આપણે નિષ્કર્ષ જોયો. અને પ્લસ પહેલો જ મુંડકમાં જો લખવું હોય તો 3 મકડીનું ઝાલું, પછી 1 ઔષધિઓ બધી પોતાની રીતે જ ઉગે છે, જેમ મેઘમાં ઔષધિ, ઝાડ, પૌધા બધું, અને લાસ્ટમાં મનુષ્યનું ઉદાહરણ છે, જેમ રૂવાટી અને વાળ ઉગે છે એવી રીતે પરમાત્માની ઉત્પત્તિ પોતાની રીતે જ થાય છે. એમાં કોઈ જવાબદાર કાંઈ નથી. ટૂંકમાં બધું સ્વયં થાય છે એવું ઉપનિષદ કહેવા માંગે છે. બરાબર? ક્લિયર? કોઈને કઈ પ્રશ્ન આમાંથી? બરાબર? આ મુંડકો ઉપનિષદ આપણું અહીંયા મુંડકો અને માંડુક્ય, ગયા વખત માંડુક્ય, મુંડકો અને તૈત્રેય ઉપનિષદ આપણે જે પંચકોશ જોયો. બરાબર? હવે ઉપનિષદ એવું લાગે તો એક વખત સરસ નોટ બનાવવાની, વ્યવસ્થિત મુદ્દા વાઇઝ લખવાનું, અને વાંચતો તો જ ખબર પડશે. બધા ઉપનિષદ નહીં તો એક જ જેવું, એક જ સરખું લાગે, પણ બધા ઉપનિષદમાં અલગ અલગ. તૈત્રેય ઉપનિષદમાં શું જોયું? તો પંચકોશ જોયો છે. ઈશાવાસ્યમાં શું જોયું? તો આ કે એમાં એવા જેવા પોઈન્ટ બધા લીધા છે કે આખું ઈશાવાસ્યમ જેમાં બધી જગ્યાએ છે કેવા કર્મ કરવા, શું કરવું, શું એનું અલગ જ છે. કઠ ઉપનિષદ જોયું તો કઠમાં શું જોયું? તો કે આખું નચિકેતા યમરાજનો સંવાદ છે. નચિકેતાને આખા આત્મવિદ્યાને માણસ મરી જાય પછી શું થાય છે, ઘણા બધા પ્રશ્નો મહત્વના જે એને પૂછ્યા છે એના બધા જવાબ છે કઠ ઉપનિષદની અંદર. પછી પ્રશ્ન ઉપનિષદ છે, એનું આખું અલગ જ છે. કેન ઉપનિષદ છે તો ભગવાન કેવી રીતે, શું ક્યાં કેવી રીતે એનું વર્ણન આખું આપેલું છે. કેન ઉપનિષદ કે આ કેવી રીતે કામ, બધી ઇન્દ્રિયો જોડાયેલી છે કેન ઉપનિષદની સાથે. પ્રશ્ન ઉપનિષદમાં સપનામાં કોણ જાગે છે, કોણ સૂવે છે, બરાબર ને, સ્ત્રી પુરુષ, એની ઉત્પત્તિ આખું. એટલે બધા ઉપનિષદ બેસી અને શાંતિથી સમય આપી અને વાંચવા.
હવે બહુ સમય નહીં હોય. ક્યારે એક્ઝામ હોય તમારી? જાન્યુઆરીના એન્ડમાં હશે લગભગ એને? હા મેમ, જાન્યુઆરી એન્ડ અથવા ફેબ્રુઆરી ફર્સ્ટ વીક. હા, કારણ કે મેં બહુ અને મેમ સ્પષ્ટ આ વાત વખતે અમારે હા. પેપર છે ને 16 તારીખે, ત્યારે પેપર 1 અને પેપર 4 છે. એટલે આપણું છે હા internal છે મેમ. exam. તેમાં શું આવશે કઈ આઈડિયા આપશો હવે? કારણ કે સરે કીધેલું કે જે ફર્સ્ટ પેપરમાં આવેલું ફર્સ્ટ એક્ઝામમાં તે હમ. નહીં આવે, એનાથી આગળનું આવશે. એટલે અત્યારે એટલે કયું આવશે? જેટલા આગળ લીધેલા છે, જેટલા મેં આગળ લીધા છે એમાંથી જ કંઈક પૂછાશે. હવે તો મને એ નથી ખબર, પણ જેટલું જેટલું એટલે જ કહું છું ને કે જે પૂછાશે એમાંથી જ, કે જેટલું આપણે કર્યું છે એની બહારનું કઈ નહીં આવે. જે ઉપનિષદ આપણે પેલા લીધા હતા એ કદાચ નો વાંચો તો ચાલશે, પણ જે પછી આપણે પ્રશ્ન લીધા, કેન લીધા છે, કેન પ્રશ્ન એત્રેય તે ટૂંકમાં આ ઉપનિષદ તૈત્રેય મુંડક માંડુક્ય, આ બધા જ કે માંડુક્યમાં શું છે તો કે મસ્ત ઓમકાર ને આખો વર્ણાવ્યો છે. સ્વપ્ન, જાગ્રત, સુસુપ્તિ ને તુર્ય. જાગ્રત, સ્વપ્ન, સુસુપ્તિ ને તુર્ય 4 અવસ્થા છે. તૈત્રેયમાં શું લીધું? પંચકોશ લીધા છે આપણે. એટલે આ બધી વસ્તુ ક્લિયર હોવી છે કયા ઉપનિષદમાં શું લીધું છે. કે હું જેટલું બોલું છું અત્યારે મોઢે જ બોલું છું, એમ પણ જે કઈ તમે જ્યારે આંખ બંધ કરીને એકવાર વિચાર કરી લેવો કે ઉપનિષદમાં ક્યાં ક્યાં અંતર બહુ ગોટો થશે લાસ્ટમાં. તૈત્રેયમાં જાય, ઓલાનું આમાં જશે. હજી બૃહદ આરણ્ય, છાંદોગ્ય, એ તો બધા એવા છે. મેં લાસ્ટમાં એટલે લીધા છે કે હાયર લેવલની ફિલોસોફી છે. એટલે મુંડકોય શું ફિલોસોફી છે, પણ બહુ સાદા શબ્દોમાં ઉદાહરણ સાથે જ મોસ્ટ ઓફ લીધું છે અને એકદમ સરળતાથી મેં સમજાવ્યું કે આપણને ખ્યાલ આપે કે મુંડક ઉપનિષદ તમને પૂછાય તો હું એવું માનું કે આપણે આખું સરસ લખી શકીએ. પ્રથમ મુંડક, દ્વિતીય મુંડક ને તૃતીય મુંડક. બરાબર છે? તો આપણે આખું સરસ લખી શકીએ. એટલે ઉપનિષદને શાંતિથી વાંચવાના, એક વખત જોઈ લેવાના. કયા ઉપનિષદમાં શું આવે છે. એવું લાગે છે કે નાનકડી નોટ્સ બનાવી લેવી કે આ ઉપનિષદ તો એમાં આવશે, આ ઉપનિષદ તો આમાં આના વિશે છે, આ ઉપનિષદ તો આમાં આના વિશે છે. એટલે એટલીસ્ટ આપણને મગજમાં ખ્યાલ આવે કે મારે શું વાંચવાનું છે. બરાબર છે?